જુઓ, આપણે અપૂર્ણાંકમાં લસા અવયવીની રીતે શીખ્યા. હવે આપણે શીખીશું ભાગાકારની રીત. લસા કાઢવાની બે રીત છે, એક અવયવીની રીત અને બીજી ભાગાકારની રીત. અવયવી રીત તમને શીખ્યા છે, હવે આપણે ભાગાકારની રીત શીખીશું. ભાગાકારની રીત કેમ બહુ જ મહત્ત્વની છે એનું કારણ છે કે 2 કે 3 સંખ્યાઓનો એકસાથે સહેલાઈથી સરળતાથી લસા આપણે શોધી શકીએ એના માટે તો ભાગાકારની રીત બહુ જ મહત્ત્વની છે અને સૌથી વધારે આ જ રીતનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો કોઈ પણ 2 સંખ્યા હું લઉં છું, તો દાખલા તરીકે અહીંયા 10 અને 20 એનો આપણે લસા શોધો. તો આપણે અવયવી રીતે શીખ્યા તો શું કર્યું? 10નો પણ અવયવી કર્યા, 20નો પણ અવયવી કર્યો, સામાન્ય કાઢ્યો અને પછી છેલ્લે લઘુત્તમ સામાન્ય કાઢ્યો. બરાબર છે? તો એ લાંબી મેથડ થઈ જાય છે. તો ભાગાકારની એકદમ સરળ રીત છે. તો કેવી રીતે થાય? તો પહેલું તો 10 અને 12 20, તો એને આપણે ઊભા આ રીતે લખવાનું છે. બરાબર? અહીંયા 2 સંખ્યા વચ્ચે અલ્પવિરામ કરવાનું છે. હવે આ 2 સંખ્યા એકી સંખ્યા છે, બેકી સંખ્યા છે કે કેવી છે તમારે ડિસાઈડ કરવાનું છે. બેકી સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો એ બેકી સંખ્યા કહેવાય. 1, 3, 5, 7, 9 હોય તો એ એકી સંખ્યા કહેવાય. તો તમારે બેકી સંખ્યા હોય તો એને 2 વડે ભાગી શકાય અને એકી સંખ્યા હોય તો 3, 5, 7 વડે પણ ભાગી શકાય. તો તમારે એ નક્કી કરવાનું છે. હવે અહીંયા બંને બેકી સંખ્યા છે કારણ કે એકમનો અંક 0 છે, એટલે આપણે એને 2 વડે ભાગી શકીશું. જેટલી નાની સંખ્યા વડે ભગાય એટલી જ નાની સંખ્યા વડે પહેલાં ભાગવાનો. બરાબર? 2 થી ચાલુ કરવાનું. 2 વડે ભગાય, ન ભગાય તો 3 થી, 3 વડે ન ભગાય તો 5 થી ભાગવાના, 4 થી ભાગવાના, 4 થી ન ભગાય તો 5 થી ભાગવાના. આ રીતે ક્રમ પ્રમાણે તમારે ભાગતા જવાનું છે. પણ જ્યારે ભાગો ત્યારે બંને સંખ્યાને 2 વડે ભગાતી હોવી જોઈએ. 10ને હું 2 વડે ભાગું છું તો અહીંયા 2 એકા 2, 2 દુ 4, 2 તારી 6, 2 ચોક 8, 2 પચાસ 10, એટલે કે 5 આવ્યા. બરાબર? એવી જ રીતે 20ને હું 2 વડે ભાગું છું તો 2 દાન 20, તો કેટલા આવ્યા? અહીંયા 10. બંને સંખ્યાને આપણે 2 વડે ભાગી એ કોમન અહીંયા લખવાના છે કે 2 વડે આપણે ભાગાકાર કર્યો. બંનેનો આન્સર 2 વડે ભાગાકાર કર્યો. પણ ભાગતા આન્સર શું આવે છે? તો કે 10ને 2 વડે ભાગતા 5 આવે છે, એટલે 5 અહીંયા મૂકવાના છે. બરાબર? 10ની નીચે. અને 20ને 2 વડે ભાગતા 10 આવે છે, તો 20ની નીચે 10 જે વધ્યું એ ભાગફળનો જે જવાબ આવ્યો એ અહીંયા નીચે મૂકવાનો છે. હવે અહીંયા જોવાનું છે કે 5 એ એકી સંખ્યા છે, 10 બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા છે એટલે ફરી એને 2 વડે આપણે ભાગી શકીશું, જ્યારે 5ને ભગાશે નહીં. બરાબર? તો જુઓ, 10ને 2 વડે આપણે ભાગ્યા તો કેટલા આવ્યા છે? અહીંયા 5. તો અહીંયા 2 મૂકવાના, પણ 5ને ભગાતું નથી એટલે 5ના 5 જ મૂકવાના, કારણ કે એને આપણે ભાગી શકતા નથી. 10ને ભાગી શકીએ છીએ તો એનો કેટલો આન્સર આવ્યો? 5. જુઓ, હવે બંનેમાં 5 કેવા છે? સરખા છે, એટલે બંનેને 5 વડે ભાગી શકાશે. તો અહીંયા 5 વડે ભાગવાના છે. તો 5 એકા 5, 5 એકા 5. ભાગાકારની રીતમાં યાદ રાખવાનું કે છેલ્લા નીચે બંને જગ્યાએ 1 આવવો જોઈએ, તો જ તમારા ભાગાકારની રીતના અવયવો સરખા છે એવું કહેવાય. બરાબર? તો આ રીતે બરાબર સમજી લેજો કે જ્યારે પણ 2 બેકી સંખ્યા આપી હોય તો એને પહેલાં સૌથી પહેલી નાની સંખ્યાથી જ ભાગવાની શરૂઆત કરવાની. 2 વડે ભાગ્યા તો 10ને 2 વડે ભાગતા 5 આન્સર આવ્યો, એ 10ની નીચે જ મૂકવાનો, 20ની નીચે ન મુકાય, એ ધ્યાન રાખવાનું. 2 વડે ભાગતા 20ને 10 આન્સર આવ્યો, એ 20ની નીચે જ મૂકવાય. બરાબર? એનો આન્સર છે એટલે નીચે જ મૂકવાનો, અહીંયા નહીં મુકાય. તો હવે આપણે જોવાનું કે આ 2 સંખ્યામાંથી 10 બેકી સંખ્યા છે અને 5 એકી સંખ્યા છે. તો 5ને 2 વડે ભગાય નહીં, કારણ કે એકી સંખ્યાને 2 વડે ન ભગાય, અને 10 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાય. તો જે સંખ્યાને 2 વડે ન ભગાતી હોય તો એની એ જ સંખ્યા અહીંયા નીચે જવાબમાં મૂકવાની છે. અને 10ને 2 વડે ભગાય છે એટલે આપણે અહીંયા 2 લખ્યા છે અને એનો આન્સર કેટલો આવ્યો છે? 5. તો એ 5 લખવાનો. હવે બંને જગ્યાએ આંક સરખા છે એટલે એને 5 વડે ભાગી શકાય. તો 5 એકા 5. બરાબર?
તો આ રીતે આપણે ભાગાકારની રીતે કર્યું. હવે આ જે જવાબ આવ્યો એનો આપણે હવે ગુણાકાર કરીશું. કેટલા છે અહીંયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 5. જેટલા પણ આન્સર આવે છે એનો આપણે ગુણાકાર કરવાનો છે. 2 દુ 4, 4 પચા 20. તો કેટલો આવ્યો આન્સર? 20. તો આ આપણો બન્યો લસા. તો આ બે સંખ્યાઓને સાથે લસા કેવી રીતે કઢાય તે મેં તમને બતાવ્યું. હવે આપણે 3 સંખ્યા સાથે હોય તો કેવી રીતે લસા નીકળે એ હું તમને બતાવું છું. બરાબર? દાખલા તરીકે અહીંયા 12 છે, 24 છે અને 36 છે. બરાબર? 12, 24 અને 36 આપણી પાસે આ 3 સંખ્યા છે, એનો લસા શોધો. તો જુઓ, અવયવીની રીતે 12ના અવયવી લખવા પડે, 24ના અવયવી લખવા પડે, 36ના અવયવી લખવા પડે, પછી સામાન્ય અવયવી કાઢવા પડે ને એમાંથી નાનામાં નાનો અવયવી આપણે શોધવો પડે. તો એના કરતાં આપણે ભાગાકારની રીતે ત્રણેયના સાથે અવયવો કરીશું, લસા પાડીશું. તો 12 લખવાના, અલ્પવિરામ કરીને 24 લખવાના, અલ્પવિરામ કરીને 36 લખવાના. ત્રણેય અંક આપણે સાથે લઈ લીધા છે. ત્રણેય સંખ્યા જુઓ બેકી સંખ્યા છે. બેકી સંખ્યા હોય એટલે 2 વડે ભાગી શકાય. મેં પહેલાં પણ કહ્યું કે કોઈ પણ બેકી સંખ્યા હોય અને 0, 2, 4, 6, 8 એકમનો અંક હોય તો દરેક બેકી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ. તો 12ને પણ 2 વડે ભગાશે, 24ને પણ 2 વડે ભગાશે અને 36ને પણ 2 વડે ભગાશે. તો અહીંયા હું 12ને 2 વડે ભાગું છું તો કેટલા આવશે? 2 છંગ 12. બરાબર? 12માંથી 12 જાય તો 0. હું 24ને 2 વડે ભાગું છું તો 2 એકા 2, 2માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યો 4, 2 દુ 4, 4માંથી 4 જાય તો 0. એટલે કેટલા આવ્યા? 12 દુ 24, 6 દુ 12. હવે આપણે 36ને 2 વડે ભાગીએ. 2 એકા 2, 3માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 6, 2 આઠા 16, 16માંથી 16 જાય તો 0. તો જુઓ, આપણે દરેકને 2 વડે ભાગ્યા એટલે જેને 2 વડે ભાગ્યા એ અહીંયા મૂકવાના. જે સંખ્યા વડે ભાગીએ એ અહીંયા મૂકવાનું છે. બરાબર? તો 2 વડે ભાગ્યા એટલે 2 કોમન, ત્રણેયને 2 વડે ભાગ્યા છે એટલે અહીંયા આવે. હવે 2 વડે 12ને ભાગતા કેટલો જવાબ આવ્યો? તો કે 6. તો અહીંયા 6 મૂકવાના. 2 વડે 24ને ભાગતા કેટલો જવાબ આવ્યો? તો કે 12. તો 12 અહીંયા મૂકવાના. 24ની નીચે જ આવવા જોઈએ. 2 વડે 36ને ભાગતા કેટલો જવાબ આવ્યો? 18. તો અહીંયા 18 મૂકવાના છે. તો જુઓ, 12ને 2 વડે ભાગતા 6 મળ્યા, 24ને 2 વડે ભાગતા 12 મળ્યા, 36ને 2 વડે ભાગતા 18 મળ્યા. હવે આ ત્રણેય સંખ્યા પણ પાછી બેકી સંખ્યા જ છે તો હજુ આપણે એને 2 વડે ભાગી શકાશે. તો આપણે ફરી એને 2 વડે ભાગીએ. તો અહીંયા ફરી 2 લખવાના, અહીંયા લીટી કરી દેવાની. બરાબર? હવે 2ને 6ને 2 વડે ભાગવાના. તો 2 તારી 6, 3 આવશે. 12ને 2 વડે ભાગો તો 2 છંગ 12, 0. તો અહીંયા 6 આવ્યો જવાબ તો 6 લખવાનો. 18ને 2 વડે ભાગો, 2 નવા 18. કેટલા આવ્યા? 9 આન્સર. તો અહીંયા 9 લખો. તો જુઓ, 6ને 2 વડે ભાગતા આપણને 3 મળ્યા, 12ને 2 વડે ભાગતા 6 મળ્યા, 18ને 2 વડે ભાગતા 9 મળ્યા. હવે આપણે અહીંયા જુઓ કે હજુ અહીંયા કઈ બેકી સંખ્યા છે? તો કે 6. બરાબર? તો અહીંયા 3 અને 9 એકી સંખ્યા છે જ્યારે 6 બેકી સંખ્યા છે. તો હજી આપણને 6ને બેકી સંખ્યા છે વડે ભગાશે 2 વડે. તો 2 વડે ભાગીએ. 3ને 2 વડે ન ભગાય તો અહીંયા 3ના 3 મૂકવાના છે. 6ને 2 વડે ભાગીએ તો કેટલા આવશે? 2 તારી 6, 3 આવશે. 9ને 2 વડે ન ભગાય તો અહીંયા 9ના 9 મૂકવાના છે. હવે આપણે 3 વડે દરેક સંખ્યાને ભાગીશું. 3 એકા 3, 3 એકા 3. 9ને 3 વડે ભાગતા 3 તારી 9 મળશે. તો જો 2 જગ્યાએ 1 તો આવી ગયો છે પણ એક જગ્યાએ હજી 3 છે એટલે ત્યાં 1 લાવવાનો છે. તો 3 છે તો માટેને 3 વડે ફરી ભાગો. તો આ 1 છે એનો એ જ મૂકવાનો, આ 1 છે એનો એ જ મૂકવાનો અને 3ને 3 વડે ભાગે તો 1 આવ્યો.
તો જુઓ હવે દરેકમાં નીચે એક આવી ગયો આન્સર, બરાબર. તો જ્યાં સુધી દરેક સંખ્યામાં એક ન આવે ત્યાં સુધી અહીંયા આપણે ભાગતા જ રહેવાનું છે. ખ્યાલ આવ્યો તમને? એટલે કે દરેક સંખ્યાને ભાગી શકાય. તો સંખ્યામાં ખાસ જોવાનું કે સંખ્યા બેકી છે કે એકી સંખ્યા છે. તો હવે આપણે આ બધાનો શું કરીશું? ગુણાકાર કરીશું. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, બરાબર. તો 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24 અને 24 ગુણ્યા 3 કેટલા થાય છે? ગુણાકાર કરી દેવાના. 3 ચોકુ 12 નો 2 વધી 1, 3 દુ 6 ને 1 7. તો કેટલો આવ્યો? 72 જવાબ આવ્યો. તો 72 એ શું આવ્યો? આપણો લસા આવ્યો, બરાબર છે. તો આ રીતે હું તમને 2 અને 3 સંખ્યાનો લસા બતાવ્યો. હજી એક દાખલો હું તમને બતાવી દઉં છું કેવી રીતે કરવાનો. દાખલા તરીકે 20, 40 અને 60, બરાબર. આ ત્રણનો આપણે લસા કાઢવાનો છે. તો જુઓ અહીંયા આપણે લખીશું 20, 40 અને 60. હવે અહીંયા પણ બેકી સંખ્યા જ છે દરેક, તો આપણે એને 2 વડે ભાગીશું. 2 દાન 20, બરાબર. 40 ને 2 વડે ભાગવાના અહીંયા સાઈડ પર. તો કેટલા આવશે? 2 દુ 4, 0 ઉપરથી ઉતારીશું, ભાગના ચાલેની 0, તો 20 આવ્યા. તો 20 દુ 40. 60 ને આપણે 2 વડે ભાગીશું. 2 તરી 6, 6 માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતારીશું, ભાગના ચાલેની 0, 30 આવ્યા. 30 દુ 60. હજી આ સંખ્યા બેકી જ છે તો ફરી 2 વડે ચાલશે. 2 પચાસ 10, 2 દાન 20 અને 15 દુ 30, બરાબર. હજી 10 એ બેકી સંખ્યા છે એટલે ફરી આપણે 2 વાર ચલાવવાનો. 5 ને 2 વડે ન ભગાય એટલે 5 ના 5 જ મૂકવાના, એમાં કોઈ છેડછાડ કરવાની નહીં. હવે 10 ને ફરી 2 વાર ભાગો 2 વડે, તો 2 50, 10 5 આવ્યા. 15 ને 2 વડે ન ભગાય એટલે 15 ના 15 મૂકવાના, એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. હવે અહીંયા જુઓ નાની સંખ્યા 5 છે તો આપણે 5 વડે ભાગીશું. 5 એકા 5, 5 એકા 5, 5 ને 15 ને 5 વડે ભાગીશું તો 5 તરી 15, 3 આવશે. હવે એક સંખ્યા કઈ આવી? 3 વધી, તો આપણે 3 વડે ચલાવવાનું. અહીંયા 1 જે છે આપેલા જ છે. 3 એકા 3. તો દરેકમાં જુઓ નીચે 1 આવી ગયા, તો આપણો ભાગાકાર પૂર્ણ થયો કહેવાય. તો હવે આપણે આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરીશું. તો અહીંયા 2 ગુણ્યા જેટલી વાર હોય એટલી જ વાર લખવાનું છે, વધારાનું કે ઓછું લખવાનું નથી. અહીંયા 2 3 વખત છે તો 2 3 વખત ગુણાકાર આવવો જોઈએ. 5 એક જ વખત છે તો 5 એક જ વખત, અને 3 પણ એક જ વખત છે તો 3 એક જ વખત લખવાનો છે. હવે આ બધી સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો છે. 2 દુ 4, 4 દુ 8, 8 પંચા 40, 40 ગુણ્યા 3 કેટલા થશે? 120. તો આપણો લસા કેટલો આવ્યો? 120, બરાબર છે. તો આ રીતે ભાગાકારની રીતે તમે કોઈ પણ 3 સંખ્યા કે 4 સંખ્યા કે 2 સંખ્યા આપી હોય સાથે, તો એનો તમે સાથે લસા કરી શકો છો. માટે ભાગાકારની સરળ, સૌથી સહેલામાં સહેલી અને સરળ રીત ભાગાકારની છે. એટલે તમને લસા કાઢવા માટે બહુ જ ઇઝી થઈ પડે. એના માટે તમારે એકી સંખ્યા કઈ છે, બેકી સંખ્યા કઈ છે, અને સૌથી નાની 2 થી સ્ટાર્ટ કરવાનું ભાગવાનું. જો બેકી સંખ્યા હોય તો 2 વડે જ ચાલુ કરવાનું, એકી સંખ્યા હોય તો 3 થી ચાલુ કરવાનું. તો આ રીતે તમે જો લસા કાઢશો તો તમને એકદમ સરળતાથી સહેલું પડશે. અને આના માટેની તમારે વર્કશીટ 9.4B ઘરેથી તમારે કરવાની છે, એટલે તમને બધું પાક્કું થઈ જશે, બરાબર.